દિવાળી આવે ને એટલે ગુજરાતીઓના ઘરમાં ઘૂઘરા તો બનતા જ હોય છે. આપણે ગમે તેટલી નવી નવી મીઠાઈ બનાવે ને પણ જે ટ્રેડિશનલ વસ્તુઓ છે એ તો આપણે બનાવતા જ હોઈએ છીએ. અને ઘૂઘરા જનરલી આપણે આખું વર્ષ નથી બનાવતા હોતા, એ દિવાળીમાં જ બને છે અને એને દિવાળીમાં જ ખાવાની મજા આવતી હોય છે. પણ ઘૂઘરા બનાવતી વખતે ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે કે તેલમાં એ છૂટી જતા હોય છે ઘણીવાર, કે પછી ઘૂઘરા જ્યારે આપણે બાઇટ કરીએ ને ત્યારે એનું જે સ્ટફિંગ હોય ને નીચે પડી જતું હોય છે. એ બધી નાની નાની પ્રોબ્લેમ ના આવે એના માટે આજે આપણે એકદમ પરફેક્ટ રીતથી ઘૂઘરા બનાવતા શીખી લઈએ. તો ચાલો બનાવી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે લોટ બાંધવાનો છે. એના માટે અહીંયા મેં 2 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. વજનમાં જોવા જઈએ તો 200 ગ્રામ જેટલો મેંદાનો લોટ મેં લીધો છે. એમાં આપણે ચપટી જેટલું જ ફક્ત મીઠું ઉમેરી દેવાનું છે. કોઈ પણ મીઠાઈ બનાવતા હોય ને આ રીતે ચપટી જેટલું મીઠું ઉમેરવાથી એનો સ્વાદ ઓર વધી જતો હોય છે. અને એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘીનું મોણ નાખીશું. ઘી અત્યારે મેં રૂમ ટેમ્પરેચર પરનું જ લીધું છે. અને તમે જો તેલનું મોણ નાખતા હોય ને તો એકવાર ઘીનું મોણ નાખીને ટ્રાય કરજો, ટેસ્ટ વધારે સારો આવતો હોય છે ઘીના મોણથી. અને આ રીતે સરસ રીતે મિક્સ કરીને જોઈ જોવાનું છે. આપણે આમાં મુઠ્ઠી બંધાય ને એટલું મોણ ઉમેરવાનું છે, પણ બહુ વધારે પડતું પણ મોણ ના થઈ જવું જોઈએ. આ લોટનું ટેક્સચર થોડું બદલાઈ જશે. અને જો આ રીતે હજુ મુઠ્ઠી નથી બંધાતી એટલે હજુ હું 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશ. ટોટલ મેં 3 થી 3.5 ચમચી જેટલું ઘી અત્યારે ઉમેર્યું છે. પહેલાં 2 ચમચી ઉમેરી અને અત્યારે 1.5 ચમચી ઘી ઉમેરેલું છે. અને બધું જ સરસ મિક્સ કરી લઈશું. અને જો આ રીતે હું મુઠ્ઠી બાંધું તો સરસ મુઠ્ઠીઓ વળી જાય છે, એટલે અહીંયા આપણું મોણ પરફેક્ટ છે. હવે આપણે આનો દૂધથી લોટ બાંધી લેશું. તમે કહેશો દૂધથી લોટ બાંધીશું તો ઘૂઘરા ખરાબ થઈ જશે, પણ એ લાંબો સમય સુધી ખરાબ નહીં જ થાય. અને અહીંયા આપણે દૂધ રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું છે. બહુ વધારે ઠંડુ પણ ફ્રીજમાંથી સીધું નીકાળીને નથી લેવાનું, અથવા તો એકદમ ગરમ ગરમ પણ નથી લેવાનું. છતાં પણ જો તમને એવું લાગતું હોય કે દૂધથી લોટ નથી બાંધવો તો તમે પાણીથી પણ બાંધી શકો છો. પણ દૂધથી લોટ બાંધવાથી એક તો ઘૂઘરાની મીઠાશ ખૂબ જ સરસ આવતી હોય છે અને એનો કલર પણ એકદમ આછો ગુલાબી એવો બહુ જ મસ્ત લાગે છે એનો કલર. તો જો તમે અત્યાર સુધી પાણીથી લોટ બાંધીને ઘૂઘરા ટ્રાય કરતા હોય તો એકવાર દૂધથી બાંધીને ટ્રાય કરજો. આપણે જ્યારે ઘૂઘરાને તળીએ ને ત્યારે એ સરસ દૂધ ઉડી જ જાય છે અને ઘૂઘરા લાંબો સમય સુધી સારા જ રહે છે. તો આ રીતે આપણે એનો થોડું દૂધ ઉમેરીને ના વધારે કઠણ કે ના વધારે ઢીલો પરોઠાનો આપણે જેવો લોટ બાંધતા હોય ને એવો લોટ બાંધી લઈશું. જો લોટ વધારે પડતો કઠણ હશે ને તો ઘૂઘરા ફાટી જશે, અને જો સાવ ઢીલો હશે ને તો જ્યારે આપણે કાંગરી વાળીશું ને તો એ શેપ એનો હોલ્ડ નહીં કરે, એ સરસ કાંગરી નહીં વળાય. એટલે આપણે મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. આ રીતે લોટ બંધાઈ જાય ને એટલે ઉપરથી 1-2 ટીપા જેટલું ઘી ઉમેરીને આપણે આને સરસ કેળવી લઈશું. જેટલો લોટને મસળીએ ને એટલું રિઝલ્ટ સારું આવતું હોય છે. તો હવે આપણે આ લોટને લગભગ 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈએ અને આપણે આપણા સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો હવે આપણે આપણું સ્ટફિંગ બનાવી લઈએ. ઘણા લોકો ફક્ત રવાનું સ્ટફિંગ બનાવતા હોય છે, ઘણા લોકો ડ્રાયફ્રૂટ અને માવાનું, અને ઘણા લોકો રવો અને માવો બંને મિક્સ કરીને સ્ટફિંગ બનાવતા હોય છે. તો આજે આપણે રવો અને માવો બંને મિક્સ કરીને સ્ટફિંગ બનાવવાના છીએ. તો અહીંયા મેં એક પેન લીધું છે, એમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું. અને અહીંયા મેં 10 થી 12 જેટલા કાજુ, 10 થી 12 જેટલી બદામ અને એટલા જ પ્રમાણમાં પિસ્તા લીધા છે. એને આપણે સરસ રોસ્ટ કરી લેવાના છે. અત્યારે મેં આ 3 જ ડ્રાયફ્રૂટ લીધા છે. તમે આમાં અખરોટ પણ ઉમેરી શકો છો, અને આમાંથી કઈ વસ્તુ તમારે ના ઉમેરવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે આને ધીમા ગેસે આપણા કાજુ સહેજ આછા ગુલાબી કલરના થાય ને એવા રોસ્ટ કરવાના છે. ધીમા ગેસે રોસ્ટ કરવાથી આપણા જે ડ્રાયફ્રૂટ છે ને સરસ ક્રન્ચી થઈ જશે, અને જ્યારે પછી ખાવામાં આવશે ને ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે. જો કાજુનો કલર બદલાઈ ગયો છે એટલે ડ્રાયફ્રૂટ થઈ ગયા. કે હવે આપણે આને એક ડીશમાં નીકાળી લઈશું. અને એ જ પેનમાં જે થોડું અમથું ઘી વધ્યું છે ને એમાં જ આપણે અડધી વાટકી જેટલો અહીંયા સૂકું ટોપરાનું છીણ મેં લીધું છે, એ શેકી લઈશું. ટોપરાના છીણને શેકાતા બિલકુલ પણ વાર નથી લાગતી. લગભગ 30 સેકન્ડમાં જ આપણું ટોપરાનું છીણ શેકાઈ જશે. અને અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે છીણ બળી ના જવું જોઈએ, ને તો પછી એનો સ્વાદ સારો નહીં આવે ઘૂઘરાનો. એટલે આ રીતે થોડું જ આપણે એને શેકવાનું છે.
તો અહીંયા થોડી જ વારમાં આપણું ટોપરાનું છીણ પણ શેકાઈ ગયું છે. આપણે આને એક બાઉલમાં નીકાળી લઈએ અને એ જ પેનમાં અહીંયા મેં અડધી વાટકી જેટલો માવો લીધો છે. વજનમાં જોવા જઈએ તો આ 125 ગ્રામ જેટલો માવો અત્યારે મેં લીધો છે. એ આપણે શેકી લઈશું. એકદમ ફ્રેશ માવો જ અત્યારે મેં લીધો છે. અત્યારે આ રીતે હું એને એમનેમ જ શેકી રહી છું. તમારી ઈચ્છા હોય તો તમે અડધી ચમચી જેટલું ઘી મૂકીને પણ એને શેકી શકો છો. અને માવાને આપણે સરસ એ લચકા જેવો થઈ જાય, પેન છોડી દે અને સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડે ને ત્યાં સુધી ધીરા ગેસે શેકી લેવાનો છે. તો અહીંયા થોડી વારમાં જ આપણો માવો જો સરસ લચકા જેવો થઈ ગયો છે ને એને ઘી છોડવાનું સ્ટાર્ટ કરી દીધું છે, એટલે આપણો માવો થઈ ગયો કહેવાય. આપણે એને પણ એક બાઉલમાં નીકાળી લઈશું. હવે એ જ પેનમાં આપણે 1 ચમચી જેટલું બીજું ઘી લઈ લઈશું અને અહીંયા મેં અડધી વાટકી જેટલો રવો લીધો છે. એને આપણે સરસ એ આછો ગુલાબી થાય અને એમાંથી સુગંધ આવવાનો સ્ટાર્ટ થાય ને એટલો શેકી લેવાનો છે. અને અહીંયા જો તમારી પાસે રવો ના હોય ને ઘરે, તો જે સોજી હોય ને એને થોડું મિક્સરમાં ફેરવી લેવાનો અને આ રીતે ઝીણો કરીને પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. બહુ વધારે પડતું આપણે ઘી અહીંયા નથી લેવાનું. જેટલું બને ને એટલું ઓછા ઘીનો આપણે ઉપયોગ કરીશું. નહીં તો પછી જ્યારે ઘૂઘરા આપણે ખાઈએ ને ત્યારે ઘીનો વધારે પડતો સ્વાદ આવશે ને તો પણ નહીં મજા આવે. અત્યારે મને ઘી થોડું ઓછું લાગી રહ્યું છે તો બીજું અડધી ચમચી જેટલું ઘી હું એમાં ઉમેરી રહી છું. હવે અત્યારે તો મેં રવા અને માવાનું પ્રમાણ એક સરખું લીધું છે, પણ તમે તમારી ચોઈસ પ્રમાણે બંનેમાંથી કંઈ વસ્તુ વધારે ઓછી લઈ શકો છો અને ફક્ત રવામાંથી પણ તમે માવાને સ્કીપ કરીને ઘૂઘરા બનાવી શકો છો. પણ અહીંયા હું તમને એક ટ્રીક કહું કે જ્યારે તમે ફક્ત રવામાંથી ઘૂઘરા બનાવતા હોય ને ત્યારે એ બહુ જ ભભરા બને છે. તો એ ના થાય ને એના માટે હું આ અત્યારે જે મેં માપ લીધું ને એના માટે કહું છું કે અડધી વાટકી જો તમે રવો લીધો હોય ને તો એની સામે 1 ચમચી જેટલો ચણાનો લોટ અલગથી પેનમાં લઈ લેવાનો અને એને ઘી ઉમેરીને સરસ એ આછા ગુલાબી રંગનો થાય અને એમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલો શેકી લેવાનો અને એ ચણાના લોટને રવાના મિશ્રણમાં ઉમેરી દેવાનો. તો સરસ ઘૂઘરાનો ટેસ્ટ તો આવશે જ, પણ એ ઘૂઘરાને બાઇન્ડિંગ આપવાનું કામ પણ કરશે અને તમે જ્યારે ઘૂઘરા ખાઓ ત્યારે જે સ્ટફિંગ ભરભરું લાગે અને નીચે પડી જતું હોય છે એ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા વાતોમાં આપણો રવો પણ શેકાઈ ગયો છે. આપણે એને પણ એક બાઉલમાં નીકાળી લઈએ અને આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા એને અત્યારે અમે ચોપરમાં લઈ લીધા છે અને ચોપરમાં ચોપ કરવાની છું. આના લીધે એનો જે ટેક્સચર છે ને ખૂબ જ સરસ આવે છે. ના વધારે મોટું રહે છે ચોપરમાં કે ના વધારે ઝીણું થાય છે. સરસ દાણાદાર એનું ટેક્સચર આવે છે જેથી એ ચાવવામાં આવે ને ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ જો તમારી પાસે ચોપર ના હોય તો તમે મિક્સરમાં પણ એનો ભૂકો કરી શકો છો. તો જો આ રીતે આપણો ડ્રાયફ્રૂટનો ભૂકો રેડી થઈ ગયો છે. હવે આપણે આગળ જે બધું એક બાઉલમાં નીકાળીને રાખ્યું એની સાથે જ આપણે આ ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દઈશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ સ્ટફિંગને પ્રોપર ઠંડુ થવા દેવાનું છે. પછી જ આપણે એમાં ગળપણ ઉમેરીશું. જો ગરમમાં ગળપણ ઉમેરીશું તો ખાંડનું પાણી વળી જશે અને પછી સ્ટફિંગ નહીં સારું બને, એટલે એને ઠંડુ થવા દેવાનું છે. તો જ્યાં સુધી આપણું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટને મસળીને એમાંથી નાની સાઇઝના લુવા કરી લઈએ. તો અહીંયા આપણા લુવા બનીને રેડી થઈ ગયા છે અને સ્ટફિંગ ફટાફટથી ઠંડુ થાય ને એના માટે મેં એક થાળીમાં નીકાળી લીધું હતું. હવે આપણે સ્ટફિંગ બનાવવા માટે અડધી વાટકી જેટલો રવો, અડધી વાટકી જેટલો માવો અને પોણી વાટકી જેટલું ટોપરાનું છીણ લીધું હતું. એટલે લગભગ 1.5 વાટકી જેટલો આપણે સામગ્રી લીધી છે. તો એની સામે એના કરતાં અડધું આપણે બુરું ખાંડ લેવાનું છે. તો અત્યારે મેં પોણી વાટકી જેટલું બુરું ખાંડ લીધું છે. જેટલો આપણે રવો, માવો અને ટોપરાનું છીણ લીધું હોય ને એના અડધા ભાગનું આપણે ગળપણ ઉમેરવાનું હોય છે. છતાં પણ તમે આ સ્ટેજ ઉપર એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો ગળપણ હજુ તમને વધારે જોઈતું હોય તો હજુ 1 ચમચી તમે અહીંયા ઉમેરી શકો છો. અને અહીંયા હું તમને સજેસ્ટ કરીશ કે તમે દળેલી ખાંડની જગ્યાએ બુરું ખાંડ ઉમેરશો ને તો રિઝલ્ટ વધારે સારું મળતું હોય છે. હવે તમને એવું લાગશે કે સ્ટફિંગ ભરભરું છે, પણ જો આ રીતે આપણે એને મુઠ્ઠીમાં બાંધીએ ને તો પ્રોપર બંધાઈ જાય છે. એટલે નથી એકદમ લચકા પડતું કે નથી સાવ કોરું. આ રીતનું મિશ્રણ હશે ને તો ઘૂઘરા બહુ જ સરસ લાગશે ખાવામાં. અને છેલ્લે આપણે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે આપણા ઘૂઘરા બનાવી લઈએ. આ રીતે લુઓ લઈને આપણે ના વધારે જાડી કે ના વધારે પાતળી એવી પૂરી વણી લેવાની છે. જો બહુ વધારે જાડી હશે ને તો આપણે જ્યારે ઘૂઘરા ખાશું ને ત્યારે એ જે પૂરીનો ભાગ હશે ને વધારે મોઢામાં આવશે અને સ્ટફિંગ ઓછું લાગશે તો નહીં મજા આવે. ને જો સાવ પાતળી હશે ને તો એ આપણે જ્યારે તળશું ને ત્યારે ફાટી જશે આપણા ઘૂઘરા. એટલે જો આ રીતની મીડિયમ થિકનેસની આપણે પૂરી વણવાની છે. અને આ રીતે અંગૂઠો અને આંગળી વચ્ચે ખાડા જેવો ભાગ કરીને આપણે એમાં સ્ટફિંગ ભરી લેશું.
અહીંયા સ્ટફિંગ ભરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે એ કિનારી ઉપર વધારે ના લાગવું જોઈએ, નહીં તો પછી આપણો ઘૂઘરો ખુલી જશે તેલમાં જઈને. અને જે કિનારીનો ભાગ છે ત્યાં હું થોડું આંગળીથી પાણી લગાવી લઈશ. તમે એમને પણ સીલ કરશો તો પણ ચાલશે, પણ આ રીતે પાણી લગાવવાથી પ્રોપર એ સીલ થઈ જાય છે ને પછી એ ખુલતો નથી ઘૂઘરો. અને આ રીતે વચ્ચેથી જ પહેલાં ચપટી જેવું લઈને આપણે એને સીલ કરી દેવાનો છે. અને ઘૂઘરા ભરતી વખતે એ પણ ધ્યાન રાખવાનું કે સ્ટફિંગ સાવ ઓછું નહીં ભરવાનું, નહીં તો જો ઘૂઘરામાં હવાનો ભાગ રહેશે ને તો પણ જ્યારે આપણે એને તળશું ને ત્યારે ઘૂઘરા ફાટી જતા હોય છે. એટલે સ્ટફિંગ આપણે પ્રોપર ભરવાનું વધારે. આ રીતે ખૂણાથી સ્ટાર્ટ કરીને એકવાર ચપટી ભરવાની, જે પાતળો ભાગ ઉપર આવે ને એને આંગળીની મદદથી ગોળ વાળી દેવાનો. એ રીતે આપણે કાંગરી વાળી લેવાની છે. જો તમને કાંગરી વાળતા ના ફાવતું હોય તો તમે મોલ્ડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ 2-3 ઘૂઘરા વાળશો ને એટલે કાંગરી આસાનીથી વળાઈ જશે તમારાથી. જો એકવાર એકદમ નજીકથી પણ બતાવું કે કેવી રીતે કરવાનું છે. આ રીતે અંગૂઠાથી દબાવીને લોટ થોડો ઉપર લાવવાનો અને પછી આંગળીની મદદથી એને જ્યાં ઘૂઘરો પૂરો થાય ને ત્યાં કિનારીએ વાળી દેવાનો. આ રીતે તમે 2-3 ઘૂઘરા બનાવશો એટલે આસાનીથી તમારી કાંગરી વળવા જ મળશે. આમ તો તમે મોલ્ડથી પણ બનાવી શકો છો, પણ જે કાંગરીવાળા ઘૂઘરા હોય છે ને, આમ તો કાંગરીનો ટેસ્ટ નથી આવતો, પણ એને જોઈને જ આપણને ખાવાનું મન થઈ જતું હોય છે. તો તમારામાંથી કોને કોને પરફેક્ટ કાંગરી વાળતા આવડે છે ને કોને નથી આવડતી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મારા મમ્મીને તો મારા કરતાં બી બહુ જ સરસ આવડે છે. તો આ રીતે આપણે ઘૂઘરાનો જે છેલ્લો ભાગ વધે ને એને પ્રોપર દબાવીને નીકાળી લેશું અને સીલ કરી દઈશું. તો અહીંયા આપણા ઘૂઘરા રેડી છે. તો હવે આપણે આને તળી લઈએ. તો તેલ કેવું હોવું જોઈએ અહીંયા, તો જ્યારે આપણે આ રીતે થોડો લોટ તેલમાં ઉમેરીએ ને ત્યારે જો તમે જોઈ શકો છો કે એકદમથી ઉપર નથી આવતો, થોડી વાર એ તેલમાં રહ્યો અને પછી ધીરે રહીને એ ઉપર આવે છે. એટલે અહીંયા આપણા તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. તેલ એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ કે ના બહુ ગરમ હોવું જોઈએ, મીડિયમ તેલ હોવું જોઈએ. અને આ રીતે આપણે એમાં હળવે રહીને ઘૂઘરા મૂકી દઈશું. અને ઘૂઘરા મૂકીને આપણે એને તરત જ જારો નથી અડાડવાનો. ઘૂઘરા ઉપર થોડા આવવા માંડે ને પછી આપણે એને જારો અડાડીશું અને પલટાવીશું. ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાનું. અને ઘૂઘરાને સાવ ધીરા ગેસે પણ આપણે નથી તળવાના, મીડિયમ ફ્લેમ ઉપર આપણે તળીશું. સાવ ધીરા ગેસે તળશો ને તો પછી અમુક વાર એમાં હવા ભરાવાથી એ ફાટી જતા હોય છે. એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને આછા ગુલાબી કલરના થાય એવા તળી લઈશું. અને આ રીતે ઉલટાવતું પલટાવતું આપણે રહેવાનું છે. તો અહીંયા જો આપણા ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે. આ રીતે આછા ગુલાબી કલરના એ થયા છે. આપણે દૂધથી લોટ બાંધ્યો ને એના લીધે તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો કલર આવ્યો છે. આપણે આને એક પ્લેટમાં નીકાળી લઈશું અને આ જ રીતે આપણે બીજા બધા જ ઘૂઘરાને તળી લેવાના છે. અને ઘૂઘરા બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવાનું કે તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય ને તો એક સાથે જ્યારે બનાવો ત્યારે એને ઢાંકીને મૂકવાના. જો એ સુકાઈ જશે ને તો પણ એ તેલમાં ફાટી જતા હોય છે. તો અહીંયા આપણા ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે. હું તમને એક તોડીને પણ બતાવું કે કેટલા બહારથી ખસ્તા અને અંદરથી એકદમ સોફ્ટ એવા બન્યા છે. તો એકવાર આ રીતથી ઘૂઘરા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવા બન્યા છે. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.